હમણાં જ અમારા ગામમાં પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ ગયો. અમે તો ભાઈ આગળના દિવસે જ પહોંચી ગયા હતા, એટલે રાતે ગામમાં આટો મારવા નીકળ્યા. અને અમારું ગામ રહ્યું સાવ નાનું, એટલે આખા ગામમાં આરામથી ફરી શકો. રાતે તો બોસ શું નજારો હતો. શેરી તો જવા દો, એક ઘર એવું નહોતું જ્યાં ડેકોરેશન ના કર્યું હોય. ગજબ. યજ્ઞમાં બેસવાનું હતું એટલે રોજ સવારે 4:30 વાગે જાગી જવાનું, અને સાથે ઉપવાસ તો ખરો જ. સાચું કહું તો અત્યાર સુધીમાં હું પહેલી વાર યજ્ઞમાં બેઠી હતી. હાથ જોડી દરેક યજમાનો વંદન કરી. પહેલા દિવસે રાતે ગરબા હતા, પણ થાકના લીધે હું ગરબા રમવા નહોતી ગઈ. પણ બીજા દિવસે બહુ મજા આવી. સવારમાં કળશ યાત્રા, ત્યારબાદ બપોરે શોભાયાત્રા હતી, જેમાં લોકોની શ્રદ્ધા, ભક્તિ અને ઉમંગ છલકાતો હતો. હા, ગરમી પણ હતી જ, પણ ભગવાનના કામમાં એ પણ ભૂલી જવાય. બીજા દિવસે રાતે ડાયરાની બહુ મજા આવી. રાતના 10 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી ડાયરો ચાલ્યો. શિવને ભજી લો, ભોળાને ભજી લો, શિવને ભજી લો. राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी, सीताराम बोलो सीताराम. બોલા ગાવાનું सीताराम बोलो सीताराम. सियावर रामचंद्र की जय, रघुवीर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय, उमापति महादेव की जय. सियावर रामचंद्र की जय, सियावर रामचंद्र की जय. આજે હતો પ્રતિષ્ઠાનો 3જો દિવસ, એટલે કે છેલ્લો દિવસ. સરસ મજાના તૈયાર થઈને પહોંચી ગયા યજ્ઞશાળામાં. અર્ઘ્યમ દત્તવા, એ અર્ઘ્ય ભગવાનને પ્રદાન કરી દો. ત્યાર પછી ચંદન કંકુ ચોખા વાળું ફૂલ લેવાનું. હવે ભગવાન આજે ફાઇનલી પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ. અને ખાસ અને મહત્વની વાત, આ 4 દિવસ દરમિયાન બહુ જ બધા ફોલોવર્સનો અઢળક પ્રેમ મળ્યો, અને એ બધાને મળીને ખૂબ મજા આવી. ઓવરઓલ 4 દિવસ બહુ જ મજા આવી, પણ આ 4 દિવસ દરમિયાન મારા અવાજની પણ દશા બદલાઈ ગઈ છે. ઓવરઓલ આમ તો બહુ જ મજા આવી, ખાલી મચ્છરનો બહુ ત્રાસ હતો. ખેર, તમને આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.